17 ઓગસ્ટે BMSનું મહાઆંદોલન વડોદરામાં કલેક્ટર કચેરીએ હજારો શ્રમિકો ધરણા કરશે। શ્રમિકોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ એટલે કે BMS દ્વારા 17 ઓગસ્ટે દેશવ્યાપી ધરણા પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લામાં ધરણા કલેક્ટર કચેરી ખાતે યોજાશે। આ વિરોધ પ્રદર્શનમાં પરિવહન, રેલવે, આશા વર્કર, મધ્યાહન ભોજન અને તેડાગરના કર્મચારીઓ ઉપરાંત એપોલો ટાયર, RR કેબલ સહિતના ખાનગી ઉદ્યોગોના કર્મચારી મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા। BMS દ્વારા લઘુત્તમ વેતન ₹30,000 કરવાની મુખ્ય માંગ કરવામાં આવી છે, જ્યારે ન્યૂનતમ પેન્શન ₹7,500 સાથે મોંઘવારી ભથ્થું એટલે કે DA આપવાની માંગ છે। આ ઉપરાંત બોનસ માટેની આવક મર્યાદા ₹21,000થી વધારીને ₹42,000 કરવાની અને ગ્રેજ્યુઇટી કરમુક્ત મર્યાદા ₹20 લાખથી વધારીને ₹40 લાખ કરવાની માંગ કરવામાં આવી છે। આશા વર્કર, મધ્યાહન ભોજન અને તેડાગર કર્મચારીના માનદ વેતનમાં વધારો કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। લેબર કોડને લઈને પણ BMSએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ રિટેન્શન કોડ અને OSH કોડની કર્મચારી વિરોધી જોગવાઈઓમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે। 17 ઓગસ્ટે વડોદરામાં યોજાનારા ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શ્રમિકો જોડાવાની શક્યતા છે। હવે સરકાર આ માંગણીઓ અંગે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે। ભારત દેશના સૌથી મોટા શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘ દ્વારા ભારત દેશના તમામ જિલ્લાઓની અંદર તારીખ 17/8/2026ના રોજ પડતર પ્રશ્નોને લઈ અને વિશાળ ધરણા પ્રદર્શન કરવાનું છે, જેમાં વડોદરા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં પરિવહન, રેલવે, આશા વર્કર, મધ્યાહન ભોજન, તેડંગલા અને ખાનગી ઉદ્યોગોની વાત કરું તો મોટા મોટા અપોલો ટાયર, RR કેબલ એવા તમામ મોટા ખાનગી ઉદ્યોગોની અંદર મોટી સંખ્યાની અંદર ત્યાં આગળ કર્મચારીઓ ઉપસ્થિત થવાના છે। ધરણા પ્રદર્શન વડોદરા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે કરવાના છે। મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો મિનિમમ વેજીસ જે છે એ 30,000 સરકાર એને જાહેર કરે। ત્યારબાદ મિનિમમ પેન્શન જે છે એ 7,500 સાથે એની જોડે મોંઘવારી ભથ્થું જોઈન કરવામાં આવે। વિશેષમાં વાત કરીએ તો હાલની તારીખની અંદર પેમેન્ટ ઓફ વેજીસની એક્ટ છે તેના પ્રમાણે મિનિમમ જે બોનસનો જે ક્રાઇટેરિયા છે તે 21,000 રૂપિયા સુધી રાખેલો છે, તો તેને 21,000થી વધારીને 42,000 રૂપિયા કરવામાં આવે। ત્યારબાદ નિવૃત્તિ બાદ જે ગ્રેજ્યુઇટી મળે છે તે 20 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી છે, તો તેના વધારો કરી અને 40,000 રૂપિયા કરવામાં આવે। તેમજ સાથે આશા વર્કર, મધ્યાહન ભોજન અને તેડંગારાના જે કર્મચારીઓ છે તેના માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને તે જ પ્રમાણે પરિવહનના, રેલવેના જુદા ઉદ્યોગોના જુદા પ્રશ્નોની અમારી પડતર માંગણીઓ છે। અને મુખ્ય વિશેષ માંગોની અંદર એ છે કે સરકારશ્રી દ્વારા આજ રોજ જે ચાર લેબર કોડ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભારતીય મજદૂર સંઘ જે છે એ 2 કોડનું સ્વાગત કરે છે, પરંતુ 2 જે કોડ છે IR કોડ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ કોડ, અને ત્યારબાદ OSH, ઓક્યુપેશન સેફ્ટી એન્ડ હેલ્થ કોડ જે છે તેની અંદર જે સેક્શનો છે એ ઘણા સેક્શન જે છે એ કર્મચારી વિરુદ્ધ છે, તો તેમાં સુધારો કરવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે।